હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11 માટેના સંસ્કૃત વિષયના પાછલા 2 વર્ષના પેપર સોલ્યુશન. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે 2022નું અને 2019નું પેપર સોલ્યુશન, જે તમને આ વખતે બહુ જ યુઝફુલ થશે. આમ તો 3 પેપર છે, પરંતુ જે 2023નું પેપર છે એના માટે તમારે ટેલિગ્રામ ચેનલમાં જવું પડશે. ત્યાં હું મૂકી દઈશ, તો ટેલિગ્રામ જોઈન કરી દેજો. ન કર્યું હોય તો ત્યાં તમને 2023નું પેપર મળી જશે. બાકી 2022નું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અને 2019ના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે. બહુ યુઝફુલ થશે આ પેપરો. આની સાથે ફક્ત આ નથી કરવાના, આ બે પેપર પ્લસ તમારે આઈએમપી ક્વેશ્ચન જે ચેનલ ઉપર મૂક્યા છે મેં, એ તૈયાર કરવાના રહેશે, સૌથી વધુ માર્ક્સ જો જોઈતા હોય તો ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ. એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. 2022ના પેપરથી આપણે શરૂઆત કરી લઈએ. વાર્ષિક પરીક્ષા 2022નું પહેલું જોઈ લઈએ. વિભાગ એ અહીંયા આપેલો છે. વિકલ્પો છે. પહેલા તો બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા. ઓકે, બ્લુપ્રિન્ટ તમારી અલગ આવશે. ખાલી તમારે જવાબ જોઈ લેવાના છે. હોલકમ જનાહ કસ્મય સમર્પયંતી, તો બી આવશે અગ્નિ દેવાય. કશ્ય કુટિલતા પ્રાયઃ સર્વત્ર વિરાજતે કુંતોઃ સર્વકુત્ર વિશ્વશાંતિ સગંધેશુ. પછી અહીંયા કંઈક આપેલું છે રજ્જુહ કુત્ર સ્થાપિતા, તો એમાં સ્થાલિકા એમ થાળીમાં જે રાંધવું હતું એ મૂક્યું હતું. પૂરા કાલે હનુમતા કિમ લંઘિત સમુદ્ર કિમ ગોરૂપમ અસ્તિતો ભૂતલ. એના પછી ખાલી જગ્યા આપેલી છે જીવનીયા નામ ખાલી જગ્યા શ્રેષ્ઠમ ભવતી, તો ક્ષીરમ આવશે. ખાલી જગ્યા પ્રસિદ્ધતિ ન સિદ્ધિ, તો લોક આવશે. કૃષિ પાશુપાલય વાણિજ્ય ચ ખાલી જગ્યા તો વાર્તા આવશે. એની નીચે પછી માતૃભાષામાં અનુવાદ કરવાનું હતું. જે પહેલો ફકરો છે એ તમને પાઠ 18માં મળી જશે, બીજો પાઠ 17માંથી મળી જશે. એકવાર જરૂરથી આનું અનુવાદ તમે તૈયાર કરી દેજો. અને જે 12મું છે એ 12મા પાઠમાંથી તમને મળી જશે. એની નીચે ગુજરાતી પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો છો. સર્વરસ એટલે શું અને તેમાં કયા કયા રસોનો સમાવેશ થાય છે? સર્વરસ એટલે ભોજનના એવા 6 રસો, ભોજનમાં આવતા 6 રસો, જેમાં મધુર, અમ્લ, લવણ, તિક્ત, કષાય અને કટુ, આ 6 રસોનો સમાવેશ થાય છે. હોલક શ્વાસ માટે કેવી રીતે ઉપયોગી છે? તો હોલક કફજન્ય રોગો મટાડે છે, તેથી તે ઉપયોગી છે. દોહન ક્રિયાની વિશેષતા સમજાવો. દોહન ક્રિયા એટલે પૃથ્વીનું કૃષિકર્મ. જેમ દોહન ક્રિયા વડે દૂધ મેળવાય છે, એમ પૃથ્વીના કૃષિકર્મ દ્વારા અનાજને એ બધું મેળવાય છે. એ રીતે તમારે જવાબ લખવાનો છે. વિભાગ બી તમે જોઈ શકો છો. વિકલ્પો આપેલા છે. રણ નદી મધ્યે કૈવર્તક તો કેશવ, મૂઢા કિમ નિમિત્તમ બહુકૃત વેશ ભવતી, ઉદર નિમિત્તમ ભગવાન શંકર કીદૃશ અયુગ્મ નેત્ર, અધન્યકા અસ્તિ તો ગૌહ, કિમ કાર્યમ અકાર્ય ચાવાતી વેતી, તો બુદ્ધિ આવશે. અને મહિમંડલાની કે સંતિ, તો હંસાહ આવશે. એની નીચે ખાલી જગ્યા આપેલી છે. કમલા નામ ખાલી જગ્યા, તો એમાં અક્ષતાહ સર્વ આશામમ મિત્રમ ભવંતુ દિનચનાય વિત્તમ દેયમ. એની નીચે શ્લોકોનો અનુવાદ છે. અહીંયા જે શ્લોક આપેલો છે તમારે તૈયાર શ્લોકો જરૂરથી કરી દેવાના છે. 26મો આપેલો છે અને 27મો છે. આ 7મા પાઠમાંથી મળી જશે, આ 4થા પાઠમાંથી તમને મળી જશે. એકવાર જરૂરથી આ તૈયાર કરી દેજો. આનું અનુવાદ ગમે તે રિપીટ થઈ શકે. નાટકને પંચમ વેદ કેમ કયો છે? તમને પાઠ નંબર 7માંથી મળી જશે. થોડો લાંબો પ્રશ્ન લખવાનો છે, કારણ કે 2 માર્ક્સના પ્રશ્નો હોય છે. પેટ ભરવા મનુષ્ય શું કરે છે? આ પણ પાઠ 8માં મળી જશે. અને વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, પાઠ 2માં મળી જશે. વિભાગ સી આપેલું છે. સમીક્ષાત્મક નોંધ તૈયાર કરી દેજો. ચરક સંહિતા, હોલિકા ઉત્સવ અને ધર્મના 10 લક્ષણ. ધર્મના 10 લક્ષણ 4થા પાઠમાંથી અને હોલિકા ઉત્સવ 19મા પાઠમાંથી તમને મળી જશે. એની નીચે તમે જોઈ શકો છો સંદર્ભ સ્પષ્ટીકરણ કરવાનું છે, એ તૈયાર કરી દેજો, જે પણ પાઠમાં આવતું હોય. પછી આવે છે શ્લોક પૂર્તિ. યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ્કરા ઉભો. પછી આવે છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા, તો એ રીતે તમારે લખવાનું રહેશે. પછી એકે નાપી સુવૃક્ષોથી શરૂ કરી કુલમ તથા સુધીનો એ પણ છે શ્લોક, જે તમને બીજા પાઠમાંથી મળી જશે. એકવાર જરૂર બંને શ્લોકો તૈયાર કરી દેજો. અને આપણો આઈએમપી વિડીયોમાં શ્લોક પૂર્તિ આપી છે કઈ કરવાની છે, તો એકવાર જરૂરથી આઈએમપી પ્રશ્નો જોઈ લેજો. અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો. 8મો પાઠ છે, એમાંથી લેવામાં આવે છે અર્થ વિસ્તાર. ઘણીવાર તો તમે તૈયાર કરી દેજો બંને અર્થ વિસ્તાર. પછી આવે છે ફકરામાંથી જવાબ શોધવાના છે. ભગવાન આત્રેય કસ્મિન ગ્રંથમ અગ્નિવેશાય અગ્રનામ સત મુપદિષ્ટિ, તો એમાં એ તમે જોઈ શકો છો. અહીંયાથી લઈ છેક અહીંયા સુધી લખી દેવાનું છે. શુક ધાન્ય નામ કિમ શ્રેષ્ઠમ ભવંતી, તો એમાં અહીંયાથી લોહિતશાલાથી શરૂ કરી શુક ધાન્યમ તમારે લખવાનું રહેશે. ત્યાંથી શરૂ કરી છેક છેલ્લા સુધી તમે લખી શકો છો આમાં. ઓકે.
ક્ષીરાણામ કિમ ક્ષીરમ શ્રેષ્ઠમ વર્તતે, તો એમાં અહીંયાથી લખવાનું તમારે રહેશે ગોક્ષીરમ ક્ષીરાણામ શ્રેષ્ઠમ વર્તતે. સ્વાસ્થ્યરથ જાતામ સ્નેહાનામ કિમ શ્રેષ્ઠમ ભવંતી, તો એમાં અહીંયાથી આપેલું છે જે ડી છે છેલ્લો એ લખી દેવાનું રહેશે. વિભાગ ડી આપેલો છે. વિકલ્પો છે સીમિત જ્ઞાને સંપૂર્ણ માણસના સંકુચિત વર્ણન દર્શાવવા માટે કયો ન્યાય આવે છે? તો કૂપ મંડુક ન્યાય. અર્થશાસ્ત્રના મહાન આચાર્ય કોણ હતા? વિષ્ણુગુપ્ત. સિદ્ધાંત શિરોમણી ગ્રંથના રચયિતા કોણ છે? ભાસ્કરાચાર્ય. રઘુવંશમ અને કુમાર સંભવ મહાકાવ્યની રચના કોણે કરી? મહાકવિ કાલિદાસ. સોતીર્ણ ખલુ પાંડવે રણ નદી કેવર્ત કેશવ અલંકારનું ઉદાહરણ કયું છે? રૂપક અલંકાર એમાં વપરાણો છે. ભારતીય સંગીત શાસ્ત્રનું મૂળ કયા વેદમાં છે? તો સામવેદમાં. ન્યાય છે મત્સ્ય ન્યાય અને કૂપ મંડુક ન્યાય, બંને તૈયાર કરી દેજો, બુકમાં મળી જશે. એની પછી પરિચયાત્મકનું નોંધ આવે છે અભિજ્ઞાન શાકુંતલમ, અભિષેક નાટક અને સામવેદ આમાં પૂછાય છે. બાકી પછી લક્ષણ આપવાના હોય છે તમારે છંદના. તોટકમ જોઈ શકો છો, અક્ષર સંખ્યા 12 છે. વચમ મધુરમ ચરિતમ મધુરમ, ઓકે વ છે અહીંયા આગળ વ આવશે. વચમ મધુરમ ચરિતમ મધુરમ એ એનું લક્ષણ છે અને સ એ એનું ગણ બંધારણ છે. એને સિવાય બીજું છે અતિશયોક્તિ. તો આ તમને પાછળ તમારી બુકમાં જે આપેલું છે, બુકના છેલ્લા કેટલાક પાનામાં હોય છે છંદ અને અલંકાર, વાંચી લેજો. આ તો 2022નું પેપર હતું. હવે 2019નું પેપર સંપૂર્ણ પેપર જોઈશું. આપણે એકવાર જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ મિત્રો કરી દેજો. અને 2023નું પેપરનું સોલ્યુશન પણ છે, એ તમને ટેલિગ્રામમાં મૂક્યું છે, તો ત્યાં જોઈન થઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વિકલ્પો છે પહેલાં તો વિશ્વ ભેષજન કસ્તિ હસ્ત, પુષ્પધન્યા ધનુષી કિમ નામ બાણમ સમદ, તો સમૂહનમ. પુલિંગન અબ્જ શબ્દ કહ અર્થ, તો પદ્મમાં આવશે. વિદ્યુત ઇત્યર્ષ પર્યાય દામિની. ભીમસેન પંથન કહ અધિતિષ્ઠતિ, તો શાખા મૃગ આવશે. કૌટિલ્યો નામ કહ ચાણક્ય. વિદૂષક આત્મનામ કીદૃશમ મન્યતે દર્શનીયમ. જનાહ ભસ્મ રજ્જુ નિર્માતું પ્રયત્ન રત્ના સજ્જાતા. નીચે ખાલી જગ્યા આપેલી છે. વિના વૃક્ષમ ખાલી જગ્યા શૂન્યમ, તો ગૃહમ. સહ ખાલી જગ્યા ચેતના નામ નિત્ય. પુરાકાલે હનુમતા સમુદ્ર લંઘિતમ. દંડનીતિમ શિષ્ટેભ્ય ઉપયુજિત. કાલિદાસેન રજ્જુ સ્થાલિકાયમ સ્થાપિતા. નીચે જોડકું આપેલું છે. અન્યમભિહર્ય, તો ત્રીજું આવશે સ્વયમેવો પશામ્યતિ. અતૃણે પતિતો વહની, તો આમાં બીજા નંબરનું આવશે. અને છેલ્લું જે છે આમાં પહેલા નંબરનું આવશે. એની નીચે અનુવાદ કરવાનું હોય છે, તો પહેલો જે છે એ 11મા પાઠમાંથી તમને મળી જશે. જે બીજો છે એ 18મા પાઠમાંથી, ત્રીજો 16મા પાઠમાંથી તમને મળી જશે. એકવાર જરૂરથી જોઈ લેજો. જે શ્લોક પૂર્તિ હોય છે, તો 7માનું એક અનુવાદ કરી લેવાનું છે શ્લોકોનું, બીજું પછી છે ત્રીજા પાઠનું, અને પછી 9મા પાઠનો શ્લોક અહીંયા મૂકવામાં આવ્યો છે. એનું અનુવાદ તમારે તૈયાર કરવાનું રહેશે. નીચે ફકરામાંથી જવાબ શોધવાના છે. વૃક્ષે છેદને ભૂમે કા દશા ભવતી, તો એમાં પહેલું જ તમે ટીક કરેલું જોઈ શકો છો. છેક અહીંયા આવરણીના ભવતી ત્યાં સુધી. આવરણીના ભૂમિ કિમ કરતું સમર્થના ભવતી, તો અહીંયાથી શરૂ કરી ભવતી સમર્થના ભવતી સુધી. અતિવૃષ્ટયા કહ પરિણામ ભવતી, તો અતિવૃષ્ટ તયા જલાપ્યાન તેન મહતી હાનિ ભવતી. કચ્ચિદ અનાવૃષ્ટિ તયા ચ દુર્ભિક્ષમ આપગદે. પછી અનાવૃષ્ટાય કહ પરિણામ ભવતી, તો અનાવૃષ્ટિ અહીંયાથી લખવાનું છે. છેલ્લામાં અહીંયાથી લખવાનું છે. જે સી છે તે અતિવૃષ્ટિથી લઈ અહીંયા સુધી ભવતી સુધી લખવાનું છે. ઓકે, ભવતી સુધી લખવાનું છે. જે છેલ્લું છે તે આવશે અહીંયા અનાવૃષ્ટિથી. ઓકે, વિભાગ સી નીચે આપેલો છે. હવે સમીક્ષાત્મક શકુંતલાની મનોવ્યથા, હનુમાનનું પાત્ર લેખન, અબ્જ અને અબ્જમ શબ્દના અર્થો જે 10મા પાઠમાંથી મળી જશે. અને એકત્વ દર્શનનું ફળ, તો તૈયાર કરી દેજો સમીક્ષાત્મક નોંધ. એના પછી તમે જોઈ શકો છો પાછો એક ફકરો છે જેમાંથી પ્રશ્નો શોધવાના છે. એની નીચે પછી આવે છે શ્લોક પૂર્તિ, ભગવદ્ ગીતાવાળી આમાં પૂછાયેલી છે, જે તમને 8મા પાઠમાંથી મળી જશે. અને આઈએમપી પણ આપણે આપેલા છે વિડીયોમાં, આઈએમપી પણ આપી છે આ શ્લોક પૂર્તિ, તો તૈયાર કરી દેજો. વિભાગ ડી આપેલો છે. કયા કયા કારણો આપી વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે, પાઠ 2માં મળી જશે. ધાન્યથી ભરેલા ખેતરો જોઈ કોણ સંતાપ પામે છે, પાઠ 3માં મળી જશે. શંકરે કેવા કામને જોયો, પાઠ 4. લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે, પાઠ 12. વિદૂષક મોડાવાનું શું કારણ આપે છે, પાઠ 15. અને જુદા જુદા ધાન્યમાં કયું અન્ન શ્રેષ્ઠ છે, પાઠ 20માંથી મળી જશે. હવે આ તમામ જે છે 2-2 માર્ક્સના પ્રશ્નો હોય છે, તો તમારે 1-2 લીટીમાં તમે
લખવાનું નથી હોતા, 2-3 લીટી તમારે જવાબ લખવાનો હોય છે. તો એ રીતે તમે જોઈ લેજો. અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો, પાઠ 4નો આમાં પૂછવામાં આવેલો છે, પરંતુ ઘણો ખરો જે છે એ પાઠ 8માંથી પણ આવતા હોય છે, તો એકવાર જરૂરથી તૈયાર કરી દેજો. વિભાગ ઈ આપેલો છે, સંક્ષિપ્ત પરિચયાત્મક નોંધ છે, ઋગ્વેદ અને ઉપનિષદ, કર્ણ, ભારમ અને વિક્રમ ઉર્વશીયમ. તો એકવાર જરૂરથી વાંચી લેજો. દેહલી દીપક ન્યાય સમજાવવાનો કહેલો છે, વ્યક્તિની મૂર્ખતાને સચોટ શબ્દોમાં રજૂ કરવા કયા ન્યાયનો ઉપયોગ થાય છે, કૂપ મંડુક ન્યાય તમે લખી શકો છો. અલંકારનું નામ અહીંયા લખવાનું છે, જે તમને તમારી બુક છે એમાં પાછળ મળી જશે. અલંકાર માલિની છંદનું બંધારણ પણ તમારી બુકમાં જ છે, પાછળ જે છંદનો અલગ વિભાગ છે એમાં માલિની છંદમાં જે પણ હોય બંધારણ એ તૈયાર કરી દેવાનું છે. અને બ્રહ્મગુપ્ત કોણ હતા? તો એ ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા. ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા. તેમણે કયો ગ્રંથ લખ્યો હતો? બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત ગ્રંથ લખ્યો હતો. તો મિત્રો, આ હતું સંસ્કૃતનું તમારું આઈએમપી પેપર, જે આ વખતે ઉપયોગી થશે, કારણ કે 2 પેપર તૈયાર કરવાના રહેશે. એની સાથે 2023નું પેપર તૈયાર કરવાનું છે, જે ચેનલમાં મૂક્યું છે ટેલિગ્રામ ચેનલમાં, તો જોઈન થઈ જજો. અને ચોથા નંબરમાં તમારે આઈએમપી પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. આટલી વસ્તુ કડકડાટ તૈયાર કરી દો તો તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો, અને બીજા વિષયના આઈએમપી તેમજ પેપરો ચેનલ ઉપર મળી જશે. એકવાર ચેનલની જરૂરથી વિઝિટ કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.